એને કદાચ ભક્તિના માર્ગ કર્યા હશે, જેને ભજન કર્યા હશે, જેને સત્સંગ સાંભળ્યા હશે ને, એને ખબર પડી ગઈ છે દીકરા કે આ મનુષ્ય અવતાર તો ગોડા મહાન છે. મોક્ષનો મોટામાં મોટો દ્વાર એટલે મનુષ્ય અવતાર. જે મોટા મોટા ઋષિ મુનિઓ પણ મોક્ષ માટે તડપો દીકરા, એના આ મનુષ્ય અવતાર મળે. અને જયારે 84 લાખ યોની પૂરી થાય ત્યારે આવો રૂડો અવતાર મળતો હોય, મનુષ્ય અવતાર, જેમાં તમે કિયા કર્મ ખરાબ કર્મો કરી અને પછી ખાટલે પડો તો શું કામનું? એના કરતા થોડી ભક્તિ કરી લો, થોડા સારા કર્મો કરી લો, અને કશું ના કરો તો ઘેર બેઠા રહો, કોકનું ખરાબ ના થાકો. હું એક જ વસ્તુ તમને શીખવાડું, કશું ના આવડે દીકરા, કોકનું હારું કરતા ના આવડતું ને, કોઈનું ખોટું અઘરી કરી કદી કરતા નહીં આવડે મેરડી માતા, તોય હારામ ગણાશો. એ ભાઈ આવો મારો મેરડી શિક્ષણ હાલવું મારું માતાનું. હું દોરા બંધાવા બેઠી નહીં પટેલ, હું આ યુવા પેઢી, આજની પેઢી તારવા બેઠી છું. હું તમને દરેક સનાતન સંસ્કૃતિ શીખવાડવા બેઠી છું કે મર્યાદા શું હતી અને મર્યાદા કોણ લઈને જન્મેલા. તમે તો દરેક નસીબદાર છો પટેલ કા 21મી સદીની અંદર રામ મંદિર બનતા જોયું, પોતે રોમના સિંહાસન પર બેહતા જોયા, ગયડા જતા રહ્યા રોમ રોમ કરી ભગવાનનું રોમ લઈને થાક્યા તો અયોધ્યાની અંદર મંદિર નતું બનતું પટેલ. રામ ભગવાનનું મંદિર જે સનાતન ધર્મના અંદર પટેલ ઉચ્ચ દેવ કહેવાય, જે દરેક જગ્યાએ ભગવાનના મંદિર શિવજીના હતા, કૃષ્ણજીના હતા, પણ જ્યારે રામ જન્મભૂમિ જે અયોધ્યા કહેવાય ત્યાં પટેલ વર્ષોથી વિવાદ ચાલતેલો પટેલ. અને એ વિવાદ આજ પછી જો તમે વિચારો તો ખરા, સતયુગનો અણસાર છે આ સતયુગનો અણસાર. અને તમે દરેક નસીબદાર છો દીકરા કે તમે વાયરો શો જોયા ને, આવા ભગવાનના બેહતા જોયા. લોકો રૂપિયા કરોડો રૂપિયા વાળા મોહનો મળતા જોયા કે ના જોયા ભાઈ? કોરોના રૂપિયા વાળા એના મરી ગયા, બચ્યા ક્યાં? કર્મ વાળા બચી ગયા, જેની પાસે ભરપૂર કર્મ હતા, જે નસીબદાર હતા, જેને ભાવ ભક્તિ કરે હતા ને, સારા 5 ઓગણીના તીરે કર્મ કર્યા હતા ને, તો કર્મ કોમ લાગતેલું પટેલ. ઓક્સિજન ના બોટલા ખચેરી ના તોય ના બચ્યા, ઉષાગરી કરી મરી ગયા. સાચું ને પટેલ? મોટા કરોડોપતિ રૂપિયા વાળા ઢગલા હતા પટેલ, તોય પોતાનો પરિવાર અડવા તૈયાર નતો. આવો સમય તમે જોયો, તમે વિચાર તો કરો કે જગતમાં કોઈનું નથી, એ સમય શીખવાડી જો. તમે બધા કહેતા કે મારો દીકરો, મારી દીકરી, પણ એ અંતે તમને અડવા તૈયાર થતા નહીં, એ સમય શીખવાડી ગયો. તો તમે વિચાર કરો, તમે તમારા માટે ક્યારે કરશો? બધું જ દીકરા માટે કરશો તો તમારા માટે થોડું કર્મ ભેગું કરી લો દીકરા. હું મેરડી આવું કહેતા ને, હું કહેતી નથી તમે સોનું ખરીદી લો, રૂપિયા ભેગા કરી લો, બેગ કરી લો, અને બેગ ભરીને ઉપર લઈ જવા કોમ લાગે. એ કદી કોમ ના લાગે, કદી અંગાત આવતું જ નથી કશું. 3 ગાડીઓ પડી હોય કે 3 માળનો બંગલો પડ્યો હોય પટેલ, કે 50 વીઘા જમીન હોય કે કરોડો રૂપિયા હોય, બધું એને મેલીને જવાનું છે પટેલ. આવો મારો મેરડીનો ભગવાન કે છે. પણ ઉપર લઈ જવું પડે તો એક વસ્તુ આવે, એ છે કર્મ દીકરા. અને સારું કર્મ કરીને જશો તો મારા ભગવાનના બધા દરવાજા તમારા માટે ખુલ્લા, મારા રોમના બધા દ્વાર તમારા માટે ખુલ્લા. ઉપર ચાવી કોઈ આપનારું નહીં મળે તમને. આવું મેરડી પણ ભક્તિ એવી કરજો મારો મેરડીનો ભગવાન. આવું કે છે ઉતર્યા પ્રભાતની માતા, આવું પૂછ્યું કે ભક્તિ એવી કરજો કુળદેવીના નામથી, તમારા ઈષ્ટદેવના નામથી, તમે જે ભગવાન માતાજીને માનતા હોય એના નામથી, કે જ્યારે સમય પૂરો થાય ને, જ્યારે રોમના ઘરનું તેડું આવે ને, ત્યારે યમલોક થી યમરાજા ના આવવું પડે. તમારી કુળદેવી તમને ઘોડે બેહાડી અને સીધી તમને પટેલ તમારા મોક્ષના દ્વાર સુધી લઈ જાય, એવી ભક્તિ. આવો મેરડી માતા. મોહ માયા અહીં બેઠા એટલે મારો શબ્દ સાંભળશે એટલે એટલા જ્ઞાન, આટલું થોડું સાંભળીને તો હમણાં મનમાં એવું ચાલવા મળ્યું. અત્યારથી તો આપણે હારા અહીંથી નીચે ઉતર્યા એટલે પછી ઘેર પહોંચ્યા એટલે બાકા બીકી ચાલુ થઈ જાય.
ઘેર જાય એટલે હું અહીંયા કહી દઉં નિંદા મહાન પાપ, અહીંયા કહી દે માં હવે તો કોઈની કરવી નહીં, અને ઘેર જઈને બેઠા એટલે કે ફલાણો આવ્યા ફલોણી આવી, ચાલુ થઈ જાય. સાચું નહીં? આ કળિયુગનો પ્રભાવ માયા નાખે અને માયાની અંદર તમને અવળા માર્ગે દોડે. એટલે દરેકને એક જ વસ્તુ, તમારું મન મક્કમ રાખો. ભગવાન કૃષ્ણએ આ સનાતન ધર્મની અંદર 18 મહાપુરાણ છે. કેટલા છે? 18 મહાપુરાણ છે. શિવ પુરાણ, ગરુડ પુરાણ, રામાયણ, પટેલ ભગવદ ગીતા, આવા દરેક અલગ અલગ પ્રકારના 18 મહાપુરાણ છે. જે મહાપુરાણો જેને 18 માં એક વાંચી લીધું હોય ને પટેલ, એનું જીવન સરી જાય, એને જીવન જીવવાનું તક મળી જાય. એ મહાપુરાણો, કોઈ મહાપુરાણો એવું લખેલું નથી તમને પરણો ભગવાન નરસિંહ માતાજી, અથવા 18 મહાપુરાણ છે એમાં 18 મહાપુરાણમાં એકેય પુરાણમાં એવું લખેલું નથી કે મેરડી માતાનો બકરો ચડાવજો કે ફલોણી માતાનો બલિ આપજો. એકેય મહાપુરાણની અંદર કોઈ બલિની કોઈ વર્ણન કરવામાં આવ્યું નથી. તો હું દરેકને એક જ વસ્તુ શીખવાડું દીકરા, કે તમે કોઈ બી નિર્દોષ જીવને ક્યારે મારતા નહીં, દેવના નામથી આવું મહાપાપ કરતા નહીં. આના પાપના ભાગીદાર તમે બનો છો દીકરા. એટલે તમે બસ ઘરની અંદર ચુસ્ત ભગત બની જાઓ અને આ ધર્મનો રસ્તો છોડી માંસ મકાન દારૂ જેવું વ્યસન છોડી અને ઘરની અંદર ભાવ ભક્તિ ચાલુ કરો. કોણ કે કાયમ કગરાટ થાય? ક્યારે ના થાય. અસુરી શક્તિનો પ્રવેશ ઘરની અંદર ક્યારે થાય? અસુરી શક્તિનો પ્રવેશ ઘરની અંદર ત્યારે થાય કે તમે અખાદ્ય ઘરમાં વસ્તુ ગાલો, અખાદ્ય વસ્તુ વાપરો, ના ખાવાનું વસ્તુ ખાઓ, ના પીવાનું વસ્તુ નશો કરો, ત્યારે તમારી ઘરની અંદર અસુરી શક્તિનો પ્રભાવ થાય. અસુરી શક્તિ એટલે દૈત્ય જેવી, દાનવ જેવી તમારી વૃત્તિ થાય, ઘરની અંદર ઝઘડા થાય, કલેશ થાય, અને ઝઘડા કલેશ થાય ત્યાં લક્ષ્મી ટકે નહીં, કુળદેવી ટકે નહીં, અને ત્યાં નાશ પામે છે, જગ્યા નાશ. તમારાથી થાય એટલું તમારા ભગવાનના નામનું, તમારા ઈષ્ટદેવના નામનું મોઢેથી નામ રટણ કરો. દુઃખ તો આપ મેળે ભાગી જાય. ભૂત પ્રેત ક્યારે કોઈ નડ્યા નથી, નડે નહીં. આને કદાચ કોક એવું કહેતું હોય કે ભૂત પ્રેત હોય નહીં, 1000% હોય દીકરા. સૂક્ષ્મ આત્માઓ 1000% હોય છે, નથી એવું નથી. દરેક જગ્યાએ, દરેક ખૂણે, દરેક ઘેર, દરેક ફળિયાની અંદર, દરેક એરિયાની અંદર સૂક્ષ્મ આત્મા, સૂક્ષ્મ શરીર રૂપે દરેક આત્મા ભટકતી હોય ને ભટકતી જ હોય છે દીકરા. એ દરેક પોતપોતાના વિયોગમાં ભટકતી હોય. કોઈને પરણવાના વિયોગ હોય, કોઈને ગાડીઓના મોહ હોય પટેલ, કોઈને ફરવાના મોહ હોય, કોઈને ઓઢવાના મોહ હોય. આવા વિયોગની અંદર અધૂરા વર્તા રહ્યા હોય. એ અધૂરા વર્તા લઈ અને પ્રેત આત્માઓ ભટકતી હોય, અને એ આત્મા જ્યારે તમારા શરીરની અંદર સારું શરીર જોવે અને એની મનગમતી વસ્તુ તમારી આગળ બારે, ત્યારે એ તમારી એની પોતાની આત્માને તમારી અંદર પ્રવેશ કરે. ક્યારે? કે તમે અનીતિ પર ચાલતા હોય, ભગવાનનું નામ ના લેતા હોય, કુળદેવીનું નામ ના લેતા હોય, ઘરમાં ભક્તિ ના કરતા હોય, ઘરમાં શમશાન જેવું વાતાવરણ ક્યારે હોય? જે ઘરમાં દીવો ના થતો હોય કે અગરબત્તી કે ધૂપ ધુમાડો ના થતો હોય ને, એ ઘરને શમશાન કહેવાય. કેમ કે એક જ જગ્યા એવી હોય કે જ્યાં દીવો અગરબત્તી ના થાય, શમશાન. હતા તો ત્યાંય થવા મળ્યું. ભૂવા એવા જાગ્યા નવા નવા. એટલે અમે તો જબરા એટલે જબરું બનાવવા હારું તઈ બેસી ગયા. સાચું નહીં ભાઈ? એટલે કોઈ મોટા હોતા નહીં, કોઈ મારી નાખતું નહીં. તમે બેસજો શમશાન મજી માળા લઈ જઈને, કોણ કે તમારો વાળો ઉભો થાય? કઈ ના થાય. આ બધી અંધશ્રદ્ધાની વાતો. એટલે અંધશ્રદ્ધામાં કોઈને રહેવાની જરૂર નથી. અને કોઈ જબરો તાંત્રિકે કોઈ જબરો મોણો આવ્યો હોય ને અને કહેતો કે મારા હાથમાંથી રૂપિયા પડે તો આનાથી ચેતજો પાછા. તમે ના કહેતા મારા લાખ લઈ જાઓ, 2 લાખ કરીને પાછા આવજે, લાખે જશે ને મોણા જશે, પાછું નહીં આવે પછી. એટલે આ બધી વાતોથી ચેતજો. આ અત્યારે 21મી સદી ચાલે છે. આ બધાની અંદર ખાલી શ્રદ્ધા રાખો. તમારા ઘરની અંદર તમારા માવતરની સેવા કરો, તમારા મા બાપની સેવા કરો, તમારાથી થાય એટલી, અને તમારા ઘરની અંદર તમારી શક્તિ પ્રમાણે સારું કર્મ કરો, અને તમારી કુળદેવીની કાયમી દીવા અગરબત્તી કરતો. તમે નોકરી કરતા હો, તમારી નોકરી ધંધો હાચો, તમે ખેતી કરતા હો, તમારી ખેતી હાચો, તમારા ઘરની અંદર પશુપાલક હાચો તો એ પશુપાલકની સેવા કરો. બાકી અંધશ્રદ્ધાની અંદર જવાની જરૂર નથી. પટેલ
આવો સમય વારંવાર નહીં આવે. ભક્તિ કરવાનો એટલે કરી લેજો આવો મેરડી માતા. આ દુઃખ લઈને રોતા હોય ને તમને એવું લાગતું હોય કે દેવ દુઃખ છે અને અમને કઈક નડે છે, આ નડે છે એટલા અમે દુઃખી થઈએ છીએ, તો આવજો એકવાર મારી પા પટેલ અને ઉભા રહેજો. મારી પા 5 રૂપિયાનો ખર્ચો નહીં કરવા દેવાનો. તમારું દુઃખ ના મટાવું તો જગતમાં મારું નામ મેળવી નહીં પટેલ. આટલો વિશ્વાસ રાખજો કે માં જગતમાં ભર્યા પણ તારા પારે આયા છીએ, એમાં તારા વિશ્વાસે આયા છીએ. અમારા અટકેલા કોમ ઉકેલ જે પટેલ તો જગતમાં ફર્યા ફરી થાકી, જગતમાં ફરી ફરી ચારે ખૂણે ફરી ફરી થાકી જાશો ને, એનો થાક આઈના ઉતારી નાખું તો જગતમાં મારું નામ મેરડી નહીં દીકરા. આવો મેરડી માતા કહું છું દીકરા. આ પ્રમોણ હારે વાત કરનારી માતા છું દીકરા. આ કળયુગની માતા, આ સતયુગની વાતો એમને કરવા બેઠી નથી. મારી પા કઈક લીલા છે એવી દીકરા. મારા દીકરાએ કઈ સાધી નથી મને માતા. મારા દીકરાએ આટલી ઉંમરમાં કઈ ભક્તિ કરી લીધી હશે, પણ આ પૂર્વ જન્મની આત્માનો મારી હારે નેઠો હશે પટેલ. અને મારો એનો કઈક જુબાન હશે, તેમાં એના જીભના ટેરવે હું મેરડી વસી હશે પટેલ. અને કળિયુગની મારી પાસે જગત આવું કેતું હોય, દુનિયા આવું કેતી હોય કે દેવ નથી, એને લઈ આવો મારી પાન મારી આગળ ઉભા રાખો પટેલ. હું ચલે જ્યારે હું બતા કહું છું, જો તમારો મન ના માનતો હોય તમે મારી પાસે આવો પણ નમ્રતાથી આવજો. માં કહીને આવજો પટેલ. લગો ઓગળી કરશો તો ઓગળી કેડી ખજાની માતા છું. ઓગળી કરશો તો ઓગળી કેડી ખજાનારી માતા છું. અને માં કહીને મોક્ષો તો નિમોગો તો આપનારી માતા છું પટેલ. તમે કહી દો કે મારા ગીસામાં હું જો ના બતાવું તો મારું નામ મેરડી નહીં. આ બેઠી છે એમને બેઠી નથી, અને બેઠી છે હાઈવે પર બેઠી છું. અને જગતમાં કોઈ વગડી કરી જાય એવી વેળા આવવા દઉં તો જગતમાં મારું મેરડી નું વેણ છે. હવે ઉઠતા પ્રભાતની માતા બોલું છું. વેણના વટાવ કદી હું ખોટો કરવા દેતી નહીં, કદી ખોટો થવા નહીં દઉં પટેલ. હું કઉ છું દૂર લઈને કહી દો કે માં નથી મોનતો નીનમૂન ઘેર જાય ને ઘરનું પગથિયું ચડન નાવડું તો જગતમાં મારું નામ મેળડે નહીં પટેલ. મારો કદી રડી નહીં, મારો કદી નડતી નહીં, પણ જગત મારું છો, દુનિયા મારી છો. તમે બધાએ મારા છો, વાલ ભર્યા છો ને વાલ ભરતી મને મેળડી મોનશો પટેલ. તો હું તમારી બની તમારા પર વાલ વરસાયા વગર નહીં રહું. હું કહું છું પટેલ દુખી હશો ને થોડું દુઃખ હશો તો કર્મો નો આધાર હશે. ભક્તિ કરી લેજો જે જીવન જીવવું હોય તો. સત્સંગ થોડું ઘણું આવું સાંભળી અને બસ એટલી મારી તમને દરેકને એક જ વિનંતી છે કે એટલું મનમાંથી વેમ કાઢી નાખજો કે અમને કોકને કરી નાખ્યું. જગતમાં કોઈ કરનારું પેદા થયું નહીં અને કોઈ કશું કરી નાખે કોઈના કહેવાથી કઈ ના થાય. જો તમારા કર્મ હારા હોય ને પટેલ તો ભગવાન પણ જાતે આવીને તમને ના નડી શકે. આ મારી મેળડીની ગેરંટી. એટલે તમારા કર્મ, તમારા પુણ્યનું ભાથું ચોખ્ખું પવિત્ર રાખો. તમે જે ઈષ્ટદેવને માનતા હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, રોમાપીરને માનતા હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય, શિવજીને માનતા હોય પટેલ, હે ભાઈ ગુરુ માનતા હોય, હે ભાઈ જે કઈ માનતા હોય, તમારી જે કઈ પણ પદ્ધતિ હોય, મનો મારીના નથી. પણ ઘરની અંદર વડીલો જે નીતિ નિયમ પ્રમાણે ઘરમાં જે નીતિ નિયમ પાડતા એ પાડવો જરૂરી છે. જો ઘરમાં તમે સ્વામિનારાયણ ભગવાનનો દીવો કરતા હશો, ઘરમાં કુળદેવીનો દીવો નહીં કરતા હોય તો સ્વામિનારાયણ ભગવાન ક્યારે સારું નહીં કરે. જેમ કે પહેલો શીડો તમારો કુળદેવીનો લાગે અને એના પછી કોઈ પેઢીની માતા હોય, મેરડી હોય, શિકોતર હોય, જોગણી હોય, ખોડિયાર હોય પટેલ, શિકોતર હોય, જો તમે સધી હોય, જે કોઈ હોય એ તમારી પેઢી તમારા બાપ દાદા તમારી માતાઓ હાચવી હોય એને પણ ભજવી પડે. અથવા તમારા ઘરમાં અધૂરી ઉંમરમાં કોઈ એક્સપર્ટ થઈ ગયું હોય, અધૂરી ઉંમરમાં કોઈ દીકરો મરી ગયો હોય, કોઈ દીકરાની વહુ મરી ગઈ હોય, કોઈ દીકરી મરી ગઈ હોય, જો એની આત્મા ભટકતી હોય તો એ ભટકતી આત્માને શું કામ આત્મા ભટકે કેમ આવી તમને ખબર ખરી? પૂર્વજ બને કેમ પટેલ? પૂર્વજ પ્રેત આ પંચતત્વનું શરીર ફૂટી જાય છે તો આત્મા ભટકે છે કેમ? એનું કારણ છે દીકરા કે કોઈના બાળકો નાના હોય
અને એ એક્સપાયર થઈ જાય એનો જીવ ક્યાં રહી જાય? એના બાળકો પાછળ મારા દીકરા દીકરીઓ શું કરશે, મારા વગર અમને કોણ કરશે, આનો જીવ ત્યાં ભરાઈ જાય. અથવા ઘણી બધી પ્રોપર્ટી હોય પટેલ, રૂપિયા ખજાના હોય, તો પછી એને શું થઈ જાય કે આ બધું કોણ વાપરશે એવું જતો રહીશ, આનો જીવ પ્રોપર્ટી પાસે થઈ જાય. અથવા કઈક ના કઈક રૂપે મતલબ કઈક ને કઈક આશા, અથવા અધૂરી ઉંમર હોય, નાના બાળકો હોય, એને કેટલી રમવાની કૂદવાની હેડ હોય પટેલ, અથવા ભણવા લાયક હોય અને ભણવાની હેડ હોય, જે કદાચ ઉંમર લાયક હોય અને કદાચ લગ્ન કરવાની હેડ હોય. આચું ખોટું આવી યોનિની અંદર જો કદાચ એક જ વસ્તુ માતા દરેકને કહું છું દીકરા પટેલ, કે જ્યારે અધિક પરમ જો મૃત્યુ લખ્યા પ્રમાણે ક્યારે આવતું નથી. જ્યારે ભગવાને લખ્યું હોય ને, વિધાતાના ચોપડે લખાયું હોય ને કે તારું મોત 120 વર્ષે થશે, તેનું અધૂરી ઉંમરમાં મોત કેમ થઈ જાય? કે જેના એના પાપ, એના કર્મ બધું થઈ ગયા હોય, પાપ વધારે ખરાબ વધુ થઈ ગયા હોય, પાપનો ગળો ભરાઈ ગયો હોય, જ્યારે એને આ શરીર ત્યાગવું પડે, જ્યારે અધિક પાપ થઈ જાય ત્યારે આ શરીરને એક ખોડિયું છોડી દેવું પડે છે. એક વાત કહીશ કે આ તમારું શરીર, આ તમારું પંચતત્વનું શરીર, હાથ પગ મોં ભગવાનનું જીભ આંખો કાન દરેક સ્નાડી દરેક કર્મોના આધીન છે. સારા કર્મ છે તો તમારું શરીર સારું હશે, સ્વસ્થ હશે, પવિત્ર હશે, કોઈ રોગ નહીં હોય, નિરોગી હશે. અને અધિક પાપ થશે એટલે અવનવા રોગ તમારા શરીરમાં દાખલ થશે. કેમ આ શરીરને કેમ ભોગવવું પડે? કેમ કે આત્મા પાપ નથી કરતી, આ પાપ શરીર કરે છે, પણ એના 50% એનો 50% ભાગ આત્માને ભોગવવો પડે અને 50% ભાગ શરીરને ભોગવવો પડે. પાપ કરેલા હોય એ 50%, એનું 50% પરિણામ શરીરને મળે ને 50% પરિણામ આત્માને મળે. હવે અધૂરા ઓરતા હોય, અધૂરી ઈચ્છા હોય અને એ બાળક અથવા કોઈ ઘરમાં એક્સપાયર થઈ ગયું હોય, એની આત્મા ભટકતી હોય, તો આત્માનું શું કરવું જોઈએ? એ આત્માના અધૂરા કર્મ તમારે પૂરા કરવા પડે, એને તમારે સ્થાપિત કરવી પડે. આ સનાતન ધર્મની અંદર શાસ્ત્રો પણ જણાવવામાં આવ્યું દીકરા કે જો કોઈ પિતૃયોનિની અંદર જાય તેને પૂજવું જોઈએ, નારાયણ બલિ કરાય નહીં. નારાયણ બલિ કરવાથી ક્યારે કોઈને મોક્ષ મળતો નહીં, એની વાત ખાસ દરેકને કહું છું. ખોટા ખર્ચા કરવા નહીં, આવું દરેકને મેળવી જાહેરમાં કહું છું દીકરા. હા, દરેકને એ પણ કહીશ કે કોઈ બી પૂર્વજ હોય ને એ કાયમ માટે રહેતા પણ નથી. તમે કાયમ માટે રોશો તો પછી આત્મા હું કામ કાયમ માટે રહે? એનો પણ સમય લખવામાં આવે પટેલ. આટલો સમય 25-50 વર્ષ કે 80 વર્ષ કે 100 વર્ષ તારી ફેમિલી હારે તારે પ્રેત આત્મા તરીકે રહેવાનું, બાકી કાયમ માટે રહેતી નથી. તો કોઈ નારાયણ બલિ કરાવતા હોય, પટેલ સમાજની અંદર ખાસ કરાવતા હોય, એવા ભેગા થાય, બ્રાહ્મણ ગોતે અને એવા ખર્ચો કરે અને ઘેરાઈ લાડવા બનાવી કે આપણા પિતૃનું મોક્ષ મળી ગયો. તો એવી કોઈ વિધિ નકરી ખરી કે આત્મા જીવતે જીવ મોક્ષ મળી જાય? એવી કોઈ વિધિ કરાય ને જલ્દી કે ભાઈ એમ તો કોઈ નહીં કરાવતા, બ્રાહ્મણો કહી ગયા લે. આચું ખોટું બટે? કોઈ બ્રાહ્મણ ને એવું કહો કે હું જીવું છું, મારા આત્માને જલ્દી મોક્ષ મળી જાય મર્યા પછી, એવી કોઈ વિધિ બનાવો. બ્રાહ્મણ હલવાઈ જાય પણ વિધિ ના. તો કોઈ બી યોનિની અંદર પિતૃ જાય એને ક્યારેય કોઈ નારાયણ બલિ કરાવી નહીં, એને પણિયારે સ્થાપન આપી અને ખાલી ચોખ્ખું નિવેદ આપવું દીકરા. જ્યારે 12 મહિને એકવાર શ્રાદ્ધ 16 શ્રાદ્ધ આવે, એ 16 શ્રાદ્ધ ની અંદર તમારા તમામ પિતૃ તમને આશીર્વાદ આપવા માટે આ મૃત્યુ લોકમાં આવે દીકરા. જેવી રીતના ઇન્દ્ર લોક છે, સૂર્ય લોક છે, દેવ લોક છે, એવી રીતના એક લોક પિતૃ લોક પણ છે દીકરા. ત્યાં તમારા તમામ પિતૃ વાસ કરે, તમારા ઘરમાં નહીં ત્યાં રહેતા. એનો સમય આવે એટલે જાગૃત થાય. કાયમ કોઈને દેખાય રસ્તા પર એવું ચોઘડિયું હોય દીકરા, ચોઘડિયું તારે કાંઈક ને કંઈક દેખાય, ચોઘડિયા પ્રમાણે દેખાય. આટલું ખોટું કેટલાય જોયા? ચોઘડી ઊંચી કરો જો, એક જ જોયા છે તે જોયા પ્રેમ પટેલ? જોવા છે? નસીબદારો એને જોવા મળે. નસીબદાર આત્મા કોને જોવા મળે? આત્મા આંખો ક્યારે ના જોઈએ? માતા દરેક ને એક જ વસ્તુ, આત્મા આંખો જોઈએ કે આત્મા તો સૂક્ષ્મ હોય તો દેખાય કે ના દેખાય, પણ એની પડછાઈ દેખાય, ખાલી પડછાઈ. આત્મા દેખાય નહીં, કેમ કે આત્મા તો વિલુપ્ત સજ્જા, જેનું કોઈ શરીર નથી, ખાલી એની પડછાઈ દેખાય. એટલે
પિતૃઓની અંદર કોઈ બી પૂર્વજ તમારા ઘરમાં થયા હોય અને પૂર્વજ થયા હોય તેનો પ્રભાવ શું હોય? પટેલ ઘરની અંદર પૂર્વજ પિતૃનો પ્રભાવ શું? કે ઘરની અંદર કોઈ બેન દીકરી ઓફ થઈ ગયા હોય અથવા એ વારંવાર ઘરના સપને આવે, ઘરના સભ્યોના સપને આવે, જે મરી ગયેલું વ્યક્તિ વારંવાર ઘરમાં સપને આવે ને તો સમજી લો કે એની આત્મા ભટકશે. વારંવાર પિતૃ બનેલા હોય, પૂર્વજ બનેલા હોય, તમારા દાદા હોય, તમારા બાપા હોય, તમારા ભાઈ હોય, કાકા કુટુંબના ગમે તે હોય, જો એ વારંવાર સપને આવતા હોય અને એ સપને આવીને ખાલી તમે દર્શન દેતા હોય તો સમજી લો કે એની આત્મા ભટકે છે. આ એનો પહેલો પુરાવો દીકરા. અને બીજો પુરાવો, તમે કશું ના કરો ને ત્યારે તમારા ઘરની અંદર લગ્નના વિઘ્ન બધા નાખે. પિતૃયોની અંદર જે હોય ને એ નડતર રૂપી ના થાય. ખાસ કરીને પટેલ એ ખાસ કરીને લગ્નની અંદર વિઘ્ન નાખે, મતલબ લગ્ન થવા દે નહીં. ઘણા બધા દીકરાઓ નહીં કહેતા માતાજી અમાર તો વાતો આવે, મોઢે આવેલું કોઈ જતું ને પાસે. એ બટે આનો પ્રભાવ, પિતૃનો પ્રભાવ છે. આ લગ્ન આદરીઓ લગ્નમાં ઝઘડા હોય, આ મશાણી મેલડીનો પ્રભાવ. ચોરી થાય, મશાણી મેલડીનો પ્રભાવ. ઘરમાં આગ લાગે, મશાણી મેલડીનો પ્રભાવ. એટલે દરેકના આશીર્વાદ. આવું થોડું ઘણું શીખી અને હું દરેકને એક જ વસ્તુ કહું, હું આવું નહીં કહેતી તમે મારી પાસે બેહરે મારી પાસે રવિવાર ભણજો, તમે ગમે ત્યાં જાજો દીકરા, પણ તમે લૂંટાઈ ના જાતા. તમે તમારા દુઃખથી તમે કોકના રૂપિયા આલી અને તમારા ઘર બરબાદ કરતા નહીં. તમારા દુઃખ હોય ને પટેલ એવી જગ્યાએ જાજો કે જ્યાં પૈસો ના લેવાતો હોય, જ્યાં દેવના નામ પર પટેલ હાથ લાંબો ના થતો હોય. મેં મેરડીએ કદી કોઈની પાસે ધૂપ બત્તી મોગી, મેં કોઈની પાસે શ્રીફળ મોગ્યું? હું તો ખાલી તમારા ભાવને ભૂખી માતા છું પટેલ. અને તમારા મનમાં એવો વિચાર હોય કે અહીંયા 50 રૂપિયા મળશે ને 20 રૂપિયા મળશે તો માતાજી રાજી. કદી ના થવું તમારી 20 રૂપિયા વાળું દેવી માતા. હું આ દૂધની બોટલો લઈને આવું, દૂધની બોટલ ભૂખી છું ના. આ બધું શીખવાડી અને તમને મારા તારવા છે પટેલ. પણ એક જ વસ્તુ, સત્ય કોઈને ઘડે ઉતરે નહીં. જો કદાચ 20 રૂપિયા મેળવા હોય ને પટેલ તો તમારી ભાવના વાત બરાબર, પણ એ 20 રૂપિયાનું કદાચ મારા આશીર્વાદ લેવા હોય ને તે 20 રૂપિયાનું પાલે બિસ્કિટ લઈને કોઈ ગરીબના ખવડાવશું તો મેલડી રાજે રહી. બાકી મને મેલડી પૈસોની ભૂખ નથી પટેલ. ભંડારા પૈસે મેં મેલડીએ પૂરા કર્યા. દર રવિવારે તમને ખવડાવું છું ને, અહીંયા બેઠા બેઠા દર રવિવારે દરેક માટે પ્રસાદ બને, એ પણ ફ્રી. કોની પાસે મીઠાઈ જેવી હરખી મેલડી માંગવા દેતી નથી પટેલ. બાકી મેં મેલડીએ કોમ એવા જબરા કર્યા છે કે જો કદાચ મેં ઓગરી કરીને માંગી હોત ને તો કોઈ હરીનો લાભ મને ના પાડે એવું નતું. બાકી મેં મોગવાના ધંધા મેં દુકાન ખોલી નથી પટેલ. મોગવા તો તમે આવ્યો છો, તમારી પાસે હું મોગવા બેવું તો તમારા ને મારા ફરક કયો દીકરા? પટેલ લેજવા એટલું લઈ જજો. મેરડી ગાડો ભરીને બેઠી છું, હું સુખનો સમુદ્ર માતા છું. મારો મેરડીનો ભગવાન આવું કે છે ઉગતા પ્રભાતની માતા હું કહું છું. ભાઈ દુઃખના દરિયા ખાલી પડ્યા છે અને મારી પાસે સુખના સરોવર ભરેલા પડ્યા છે. સુખના દરિયા ભરેલા પડ્યા છે, પણ લઈ જોઈ હકા એવા બનજો. નીતિ નિયમ જાળવશો ને અધર્મ ચૂકશો, અધર્મ મેળશો ને ધર્મના રસ્તા પર આવશો પટેલ. આ નીતિ છોડશો, નીતિના રસ્તે આવશો તારે તમે મારા બનશો અને ત્યારે મારી કૃપા લઈ જઈ શકશો. કઈક ના ઘેર બે હવા મહિનામાં પટેલ હવા મહિનો સુખના દાડા, કઈક નો દુઃખ મેં મેળવી 3 દાડા પૂજો છે. કઈક ની બીમારીઓ ભયાનક ડોક્ટર ના ખાટલેથી હુના પડેલો મેં મેળવીએ બેઠો કર્યો છે. કઈક ના ઘેર તાળા બંધ થતો, દરવાજા બંધ થતો મેં મેળવીએ ઉગાડા રખાયા છે પટેલ. પણ મેં મેળવીએ કદી મોગી નહીં અને કદી મારી મેળવીની હેડ નહીં મોગી. મારો મેળવીનો ભગવાન આવે હવાયું છે. હા હું મેળવી આવું હવાયું બધેલું રચાવા બે ફીસું રચાવા વગર પાછી નહીં પડવા. આવું ઉગતા પ્રભાત ભાઈ. જગત ભલે ગમે તે કહેતી, જગત ગમે તે વાતો કરતી, પણ જે કદાચ મારા બનશે મારા પાસે આવશે પટેલ. જો હું ના મેળવું તો દેહમાં મારું નામ માથા જે રોતા આવ્યો છે એમને હસતો ના કાઢું તો મારું નામ મેળવે.
જેને જેને 5-7 રવિવાર ભર્યા છે, જેને 2 મહિનાથી આવે છે, કોઈ 4 મહિનાથી આવે છે, કોઈ 12 મહિનાથી આવે છે, કોઈ 2-5 વર્ષથી આવે છે. મારી ગાદીના દાદા વગરનો વણો વહી ગયો. આ 10 વર્ષ થઈ ગયો મારો દીકરો ગાદી બેહના એના જીવતા શરીર માથા પટેલ પણ મારો મેરડીનો રેકોર્ડ છે. મેં મેરડીએ કદી ખાધી ખૂટવા નહીં દીધું, વાપરી કદી નાખવાની કદી નહીં કહેતો આવો મારું મેરડીનું મેળશે. પટેલ જો તમને ખવડાવવાની દોલત હશે, તમને પીવડાવવાની દોલત હશે, તો ભરા ભંડાર ના રાખું તો મારું નામ મેરડી નહીં. પણ ઓમ કરવાની ભાવના નહીં, ઓમ રાખજો. અને ઓમ રાખશો તો આયેલું નહીં આવશે. ઓમ રાખશો તો આવશે, અટકે પાછું જશે. પટેલ પણ મુઠ્ઠી ખુલ્લી રાખજો, હાલવાની દોલત રાખજો. 5-25 રૂપિયા અથવા કોઈ ગરીબ ઘેર આવ્યું હોય, કોઈ મોગણ ઘેર આવ્યું હોય, કોઈ બ્રાહ્મણ ઘેર આવ્યા હોય તેને દક્ષિણા આપવી, કોઈ ભિક્ષુ ઘેર આવ્યો તો ભૂખેર ભોજન ને તરસેલ પાણી આપવું. પટેલ રસ્તે અધરતા બાળકો હોય ને આપણા નજરે પડે તો નીત ₹100 તો નથી આલવાના, 5 રૂપિયાનું પોકેટ આવો તેની આત્મા શાંતિ થાય. તો દેવની કૃપા મળે છે, તો માતાજીના આશીર્વાદ મળે. અહીં 5 રૂપિયા મેળવાની જરૂર નહીં. અહીં ફૂલનો હાર લાયા તો ફૂલો ઘડીક પડી રહેશે, કરમાઈ જશે. પટેલ અંતર લાવશો ને છોટ્યો તો ઘડીક વારમાં એની સ્મેલ ઉડી જશે. પટેલ હું તમારા ભાવની ભૂખી માતા હું મારી કૃપા લઈ લો તો મારા થકી કર્મ કરવાનું ચાલુ કરો. તો ઘેર દુઃખ આવ્યું હોય અને તમારું ગમે એવું કોમ અટક્યું હોય, પટેલ ઘેર 5 રોટલા બનાવી ગાય કે કૂતરાને ખવડાવી દો અને તમારું અટકેલું કોમ ના ઉકલી જાય તો જગતમાં મારું નામ મેળવી દે. એવું નહીં કે બાધાઓ લેવાથી મોનતાઓ લેવાથી જ કોમ થઈ જાય. પટેલ આ દરેક વસ્તુ નિમિત્ત છે, બાકી તમારા કર્મ ચડિયા તો સાવ મેરડી માતા કહું છું. આવો મારો મેરડીનો ભગવાન. પટેલ આયાનું પરમોણ રાખ્યા વગર નહીં રહેવું, આવું માતા કહું છું.